મિત્રો, દેવદર્શન ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે આપણે વાર્તા કહેવા જઈ રહ્યા છીએ કે આપણે ગુજરાતીઓની એક કહેવત છે કે કંઢાએ ગાડા વાળ્યા. તો મિત્રો, આ કહેવત તો તમે સાંભળી જ હશે કે કંઢાએ ગાડા વાળ્યા, પણ એ કયા ગાડા હતા, કઈ રીતે વાળ્યા હતા અને તેની શું અર્થ હતો તે મિત્રો આપણે આજે લોકવાર્તા એટલે લોકકથા એ વાર્તા કહેવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, ધ્યાનથી સાંભળો. મિત્રો, એક સરસ મજાનું ગામ હતું. તે ગામની અંદર હર કોઈ જ્ઞાતિના લોકો રહેતા હતા. અને મિત્રો, એક મિત્રને કોઈ ગંઢિયા સાથે નાના મોટી કોઈ તકલીફ હશે, તેથી તે ભાઈના લગ્ન હતા અને તે લગ્નની અંદર જાનમાં જવા માટે બધાને આમંત્રણ આપતા હતા. પણ એ ભાઈ વરરાજાએ કીધું કે મારી જોનની અંદર કોઈ ગંડો માણસ આવવું જોઈએ નહીં, ફક્ત ને ફક્ત યુવાન મિત્રો જ આવવા જોઈએ. તો મિત્રો, તેમને ઘણી સમજાવ્યા પરંતુ માન્યા નહીં, જેથી કરીને ઘરનાએ કીધું કે કોઈ વાંધો નહીં ભાઈ, યુવાનોને મોકલો જાન લઈને. તે જાન પણ બળદગાડાની અંદર જતી હતી. તો મિત્રો, બળદગાડા શણગાર્યા, બળદ શણગાર્યા, ગાડા તૈયાર થયા અને મિત્રો જોન ચડતી હતી. તેવામાં એક મિત્રને ઘરે એમના પપ્પા અને એ મિત્ર બંને હતા, બીજું કોઈ હતું નહીં. એટલે એમના પપ્પાની કોઈ સાર સંભાળ રાખી શકે તેવું કોઈ હતું નહીં. તેને લીધે તેણે તેના પપ્પાએ કીધું કે બેટા તું તાર જાનમાં જઈ આવે અને હું નહીં આવું. તો પેલા મિત્રએ કીધું કે ના પપ્પા, તમે ના આવો તો ના ચાલે, તમારા વગર હું જાનમાં જઈશ નહીં. તેથી તેનો ઘણો આગ્રહ હતો. એને લીધે એને પપ્પાએ કીધું કે કોઈ વાંધો નહીં બેટા, આપણે ગાડાની ડેકી એટલે અડારીઓ કહેતા પહેલાં, પણ હવે ના જમાના પ્રમાણે ડેકી, ગાડાની ડેકી છે, ડેકીની અંદર એક ગોદડું પાથરી દે અને એક પાણીનો વટવો ભરીને મને આપી દે, એટલે હું પાણી પીને અંદર રહીશ. તું તાર શાંતિથી જોન જઈને આવો. તો કીધું કે હું તારી સાથે ગાડાની અંદર રહીશ અને કોઈને તો કહેતો નહીં ને હું પણ બોલીશ નહીં, જેથી કરીને કોઈને ખ્યાલ ના આવે. તો કે ઠીક છે. અરે જોન લઈને રવાના થઈ ગયા. ત્યાં ગયા પાયણી તરફ સામૈયા કરીને પાયણીઓ વજી અને બીજે દિવસે જોનના વળામણા કરવાના હતા. તે વખતે તેમને ખબર પડી કે આની જોનની અંદર કોઈ ગંડો માણસ આવ્યો નથી, ફક્ત ને ફક્ત યુવાનો આવ્યા છે. તેમણે વિચાર્યું કે આ થોડીક આપણે પરીક્ષા કરીએ. તેથી કરીને તેમણે કીધું કે ભાઈ, જોન વળાવવાની તૈયારી છે, પણ અમારી એક શરત છે. કે શું? કે આ ટોપલો છે, ટોપલો પાણીનો ભરીને લાવી આપો, તો પછી અમે જોનને વળામણા કરીશું. તો કીધું કે ટોપલામાં પાણી કઈ રીતે આવે? કારણ કે ટોપલો તો ઓસનો બનેલો આવે, જેમ કે દોડીઓ આવે તે રીતે ઓસથી બનેલો ટોપલો આવે, ટોપલામાં પાણી રહે નહીં. તેથી બધા જોનૈયાઓ મૂંઝાણા અને તેમને કીધું કે ભાઈ, તમારાથી જો ટોપલામાં પાણી ના આવતું હોય તો તમે તાર ગાડા મૂકી અને પેદલ તમે તાર જોન લઈને પાછા પરત તમારે ગામ જઈ શકો છો અને ગાડા અહીંયા જ પડ્યા રહેવા દો. અને જો ટોપલામાં પાણી ભરીને લાવો તો તમે તાર ગાડા સાથે જોન લઈને તમારા વતનમાં જઈ શકો છો. તો આ જોનૈયા બહુ મૂંઝાણા અને જોનૈયાના વિચારી માંડું, કોઈ ગંઢિયો જો આપણી જોનમાં આવ્યો હોત તો આનું સોલ્યુશન 100% લાવો, અને આપણે યુવાન આવ્યા, આપણને આમાં કોઈ ખ્યાલ આવતો નથી. તેવામાં પેલા મિત્રએ કીધું કે હે વરરાજા, કે હા, તમે જો મારો માનો તો મારા જોડે તમારા પ્રશ્નનું એક સોલ્યુશન છે. કે શું? કે મારા ઘરે મારા પપ્પા એકલા જ હતા, જેથી કરીને પોતે મોન્યા નહીં, મારી સંગાથે આવ્યા છે, ગાડાના ભડારિયામ છે. તમે કહો તો હું એમને બોલાવું, એ 100% આનું સોલ્યુશન લાવશે. એટલે પેલાને થોડુંક વરરાજાને એમ થયું કે હવે વાંધો નહીં, તો કે બોલાવો. એટલે કંઢિયાને બોલાયા. કંઢિયા કે ના ભાઈ, એમની વરરાજા મને લેવા આવે તો જ હું આવું. એનું કારણ છે કે વરરાજાને તકલીફ હતી કે મારી જોનમાં કોઈ ગંઢિયો ના આવવો જોઈએ. તો વરરાજા સામે ચાલીને ગયા છે અને કીધું કે દાદા, તમે આવો અને આ પ્રશ્નનું સોલ્યુશન લાવો. દાદા આવ્યા છે કે જો બેટા, ગંઢા સિવાય તો કોઈ કાર્ય શક્ય છે જ નહીં, પણ તારી ઈચ્છા હતી કે જોનની અંદર ગંઢિયો કોઈ આવવો ના જોઈએ, જેને લીધે કોઈ આવ્યું નથી, અને તારા પ્રશ્નનું સોલ્યુશન તો હું લાવીશ, પણ આજ પછી તું કોઈ ગંઢિયાનું અપમાન કરતો નહીં. તો કે ઠીક છે દાદા, આજ પછી હું કોઈ પણ મોટી ઉંમરનો હશે તેમનું કોઈ અપમાન થાય એવું હું કરીશ નહીં. એવી રીતે બંધાઈને દાદાએ કીધું
કે ચલો હવે મને ત્યાં આગળ લઈ જાઓ. એટલે દાદાને લઈને સાથે ગયા મોડવે. તાર બધા તૈયાર રાહ જોઈને બેઠા હતા. તો કીધું કે અમારા દાદા આવ્યા છે અને તે તમારા પ્રશ્નનું સોલ્યુશન કરી દેશે. કે શું પ્રશ્ન છે? તો કે આ ટોપલામાં પાણી ભરીને લાવો દાદા. દાદાએ કીધું કોઈ વાંધો નહીં, તમે ડૂરાની દોરડી વણીને લાવો, હું ટોપલામાં પાણી ભરીને લાવો. ડૂરું એટલે મિત્રો અમારા બાજરી છે ને, બાજરી કાઢતા જે કચરો વધે ને એને ડૂરું કહેવામાં આવે. તો પહેલાં કીધું કે દાદા ડૂરાની દોરડી વણાય? તો દાદાએ કીધું ટોપલામાં પાણી આવે? તો કે કરો તો ને તૈયાર. પહેલાં ગાડા કરો વળતા, ગાડા વળતા કરી અને ગાડામાં જોઈન જોડી અને વાગતે ગાજ તે પોતાના વતન તરફ આવ્યા. અહીંયા આવીને સ્વામીએ કર્યા છે. તે ત્યારની મિત્રો કહેવત પડી છે કે કંઢાએ ગાડા વાળ્યા. એટલે આ કહેવત હકીકતમાં આ જ છે કે કંઢિયાએ ગાડા વાળ્યા. તો મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું કોઈ નવા વિડીયા સાથે. ત્યાં સુધી જય માતાજી.